કેટીવી વિશેષમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા ટીબી ફોરમ કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં આરોગ્ય અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય ભગવાન બારડ, પત્રકાર સંઘના પ્રમુખ મિતેશ પરમાર, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને સોમનાથ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા। બેઠકમાં જિલ્લામાં ટીબી નિવારણ માટે આરોગ્ય કિટ વિતરણ, આરોગ્ય કેમ્પ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા પ્રયાસો અંગે ચર્ચા કરાઈ હતી। ભગવાનભાઈ બારડ, કમિટીના સભ્યો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય RCHO અધિકારી, સિવિલ સર્જન સાહેબ, સિવિલમાંથી પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર, એ સિવાય આપણા જે 4 CSR કરતી કંપનીઝ છે એમના HR હેડ, જેમાં GHCL છે, અંબુજા છે, સિદ્ધિ સિમેન્ટ છે, રેયોન છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આવેલા હતા તથા NGO તરફથી સભ્યો આવેલા હતા। આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી મુખ્યત્વે ટીબીને સમાજ સાથે કેવી રીતે સાંકળવું, સામાજિક જાગૃતતા કેવી રીતે લાવવી અને ટીબીથી જે ભેદભાવો થાય છે કેવી રીતે અટકાવવા, જેમાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી। સૌપ્રથમ તો ટીબીના દર્દીઓ જેમનું વજન આપણા જિલ્લામાં જેટલા દર્દીઓ મળે છે, ધારો કે 1200 દર્દીઓ મળે છે, એમાંથી 600 દર્દીઓ એવા હોય છે જેનું વજન 30 કિલો 40 કિલો બહુ જ ઓછું હોય છે ને એક નિર્બળતા એવી પણ છે કે એ લોકો કામ ઉપર જાય છે રોજના 300 રૂપિયા મજૂરીએ, પરંતુ એ કામ મૂકી નથી શકતા, એમને આરામની જરૂર હોય છે, સતત કામ રહે। અને ટીબીનો દર્દી, ટીબી ક્ષયનો મતલબ શું કે ક્ષય થતો જવો, એના શરીરના સ્નાયુનો ક્ષય થતો જતો હોય। જે નોર્મલ માણસો છે મારા જેવા અને તમારા જેવા, એને જે પૌષ્ટિક ભોજનની જરૂરિયાત હોય છે એના કરતાં એને 3 ગણી વધારે જરૂરિયાત હોય છે પ્રોટીનયુક્ત આહારની। એટલે આપણા તમામ જે CSR કરતી કંપનીઝ હતા, હોસ્પિટલવાળા જે આવ્યા હતા, બધાને કલેક્ટર સાહેબે આહવાન કર્યું કે તમામને ન્યુટ્રિશન કિટ મળી રહે। દર મહિને 9 કિલો જેટલું અનાજ છે, પ્રોટીન છે, એમાં ગોળ, ખજૂર, ઘી, સિંગ તેલ, તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી હતી અને તમામે કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આપણા જિલ્લામાં 100% નિક્ષય મિત્રો બનશે। આ સિવાય આપણા જિલ્લામાં અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત જેટલી પણ આપણી વલ્નરેબલ પોપ્યુલેશન છે, જેને કોઈ લક્ષણો હોય કે ના હોય, તમામને એક્સરે કરાવવા ફરજિયાત છે। નજીકની ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીમાં તમામના એક્સરે અત્યારે ચાલી રહ્યા છે। તો કલેક્ટર સાહેબનું આહવાન